હાય ગાઈસ, તમારો સ્વાગત છે આપણા વ્લોગમાં. તો ગાઈસ આપણે પ્લાન કર્યો કે પાછો એક વ્લોગ મૂકીએ, કેમ કે આપણે ઘણા દિવસોથી મહિનાથી વ્લોગ નહોતો મૂક્યો. એટલે ગાઈસ મેં એક છેલ્લો વ્લોગ મૂક્યો તો એ આના ઘરે મેં એક વ્લોગ મૂક્યો તો તમને યાદ હોય તો મેં વ્લોગ તો નહીં પણ નાનો શોર્ટ મૂક્યો હતો. એ આ કહેતો હતો કે તું મારો શોર્ટ મૂક ગાઈસ, એટલે મેં આનો એક શોર્ટ મૂક્યો તો. જો હા તમે જોયો જ હશે આની પહેલાં શોર્ટ વ્લોગમાં કે આ બેઠો ખાતો હતો અને હું વ્લોગ ઉતારતો હતો. તો ગાઈસ મારી બે ચેનલ છે, એક આ વ્લોગિંગ વાળી અને એક ઓલી આપણે મિસ્ટર દક્ષ ગેમિંગ વાળી. આને એ ગેમિંગ ચેનલ જોઈને આણે એ ગેમિંગ ચેનલ જોઈને મારી પાસેથી વેન કર્યો કે મારે પણ ચેનલ બનાવી. આને આ કઈ મને પણ ચેનલ બનાવી છે. મેં કીધું ચાલ તને પણ બનાવી દઈએ. તો ગાઈસ આગળ તમે આના ઓય તાર ચેનલનું નામ હું મિસ્ટર હર્ષ ગેમિંગ 009. આ એમ કઈ છે એની ચેનલનું નામ મિસ્ટર હર્ષ ગેમિંગ 990. આ એનું હેન્ડલર નેમ છે, બાકી એની ચેનલનું નામ મિસ્ટર હર્ષ ગેમિંગ 1 છે. અને ગાઈસ આની ડીપી જોવાનું, તાર ડીપી બોલ. તો ગાઈસ આ એમ કહે છે એને ડીપી ગણપતિ બાપા આવી હતી. આને સમજી વિચારીને એ એમ કહી ના મારે તો કાંઈક અલગ જ ડીપી રાખવી છે, પોતાનો ફોટો. મેં કીધું પોતાનો ફોટો નહીં રખાય હમણાં ખાલી ડીપી જ રાખ. આ ગાઈસ આ મારી અંગાતે રમે ફ્રી ફાયર, એક નંબર પ્લેયર ગાઈસ. બાકી આ ફ્રી ફાયર રમે એટલે તમારે જોવું પડે. આણે એકવાર વેન કર્યું, એને ફ્રી ફાયરમાં ટોપઅપ મારવું છે. આણે વેન કર્યું કે મારે ફ્રી ફાયરમાં ટોપઅપ મારવું છે. મેં કીધું કાંઈ નહીં, તારા પપ્પાને પૂછી લે મારવું હોય તો. કે ના પપ્પા મારા બોલે, એવી રીતના કરવા માંડો. તો ગાઈસ આજો આ મારી ગેલેરીમાંથી વ્યૂ. આજો ગાઈસ આ મારી ગેલેરીનો વ્યૂ. આજે આપણે વ્લોગ એમ બી લેટર સ્ટાર્ટ કર્યો તો. જો ગાઈસ અમે બંને ભાઈએ મળીને પ્લાન કર્યો કે આજે વ્લોગ બનાવી, નકર અમે બંને ગેમ રમતા હતા. અમે બંને પ્લાન કર્યો કે આજે વ્લોગ બનાવી. હા આણે મને કીધું આજે વ્લોગ બનાવી. તો હાય ગાઈસ, આજે તમે હમણાં થોડીક વાર પહેલો વ્લોગ કર્યો. તો ગાઈસ હવે હું તમને બતાવીશ અમારા ઝાડ. થોડોક આગળ આવવાથી. તો ગાઈસ અહીંથી અમારું ઝાડ ચાલુ થઈ જાય છે. આટલા બધા ઝાડ છે ગાઈસ અમારે ત્યાં. અહીંથી ઝાડ ચાલુ થઈ જાય છે ગાઈસ. અહીંથી આ ઝાડ ચાલુ થાય છે અને આ ઝાડ અહીંયા પણ એક ઝાડ છે ગાઈસ. અહીંયા જો અહીંયા તમે જોઈ શકો છો ઝાડ જ છે. અને ગાઈસ અમે આ ઝાડની સાથે અહીંયા કાચબો અને ભોળાનાથને પણ રાખે છીએ. તો ગાઈસ તમે આ ભોળાનાથ જોઈને ભોળાનાથના દર્શન પણ કરી લો. તો ગાઈસ તમે ભોળાનાથના દર્શન પણ કરી લો. અને ગાઈસ અહીંયા જોઈ શકો છો હું બાલ્કનીમાં હમણાં વ્લોગ ઉતારું છું ગાઈસ. અને ગાઈસ આ આવી ગયો હું મારા રૂમમાં. અહીંયા કાંક આવું છે મારું રૂમ. આ જોઈ લો ગાઈસ, આવું કાંક છે મારું રૂમ. અહીંયા બારે ટીવી, અહીંયા બહારના રૂમમાં બધા બેઠા છે. હા તો ગાઈસ આજે આપણે વધારે મોટો તો નહીં પણ અંદાજે 3 થી 4 મિનિટનો વ્લોગ બનાવી દીધો. તો ગાઈસ આજે હવે આપણે આ વ્લોગને અહીંયા ગાઈસ આપણે આ વ્લોગને ખતમ કરીએ.